કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો સરસ મજાનો આપણે જે લોખંડ છે બરાબર, લોખંડ છે એનું શુદ્ધિકરણ કરી નાખ્યું અને લોખંડનું નિષ્કર્ષણ કર્યું, કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે છે ને કોપરની વાત કરવાની છે. હવે તમારા પુસ્તકની અંદર છે ને પહેલા કોપરનું નિષ્કર્ષણ, કાચું કોપર તો મેળવી નાખ્યું છે, પછી એનું શુદ્ધિકરણ પાછું પછીથી આપેલું છે. તો હું એવી રીતે કરીશ કે આખું કોપર તમને કમ્પ્લીટ જ કરાવી દઈશ શુદ્ધિકરણ સાથે. એટલે તમારે યાદ રાખવાનું એક સરસ રીતે યાદ રાખી શકાય અને સરળ પદ્ધતિથી તમને યાદ રહી પણ જાય. પછી એનો ચાર્ટ સમજાવી દઈશ, ચાર્ટ બનાવી દઈશ એટલે ચાર્ટ દ્વારા સમજવું સૌથી સહેલું થઈ જાય. બરાબર છે. લોખંડમાં તો એવું કંઈ ચાર્ટ ખાસ છે નહીં, પણ તમે કોપર છે, ઝિંક છે, એલ્યુમિનિયમ છે, આ બધાને હું તમને ચાર્ટ કરાવડાવી દઈશ, જેથી કરીને તમે સરળતાથી યાદ રાખી શકો. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ ટોપિક, એનું નામ આપી દઉં છું કોપર નું નિષ્કર્ષણ. હવે જો કોપરના નિષ્કર્ષણની વાત કરવા જઈએ બેટા, તો કોપરનું નિષ્કર્ષણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે એમાં જુઓ, કોપરનું નિષ્કર્ષણ કરવા માટે ઘણી બધી એની કાચી ધાતુઓ છે, પણ એમાંથી આપણે ખાસ કરીને પસંદ કરીએ છીએ કોપર પાયરાઇટ, સલ્ફાઇડ યુક્ત ધાતુ પસંદ કરીએ છીએ. કેમ સર? તો કે એની જે ખનિજ છે, કોપરની જે અયસ્ક છે કોપર પાયરાઇટ, એની અંદર કોપરનું પ્રમાણ વધારે છે. બાકી બધી જે એની અયસ્ક છે ને એમાં કોપરનું પ્રમાણ ઓછું છે. એટલા માટે આપણે કોને પસંદ કરીએ છીએ? કોપર પાયરાઇટને પસંદ કરીએ છીએ. બરોબર છે. આ કોપર પાયરાઇટ જે છે એ કોપર પાયરાઇટમાંથી આપણે કોપર બનાવવાનું છે. એની ઓક્સાઇડ જે છે, એનું જે કાર્બોનેટ છે, એમાંથી પણ કોપર બનાવી શકાય છે, મેળવી શકાય છે. પણ એની વાત આપણે કરતા નથી. હું તમને એને છેલ્લે ચાર્ટ સમજાવી દઈશ. કોપર પાયરાઇટમાંથી આપણે કોપર મેળવવાનું છે. તો જો કોપર પાયરાઇટમાંથી મારે કોપર મેળવવું હોય તો સૌથી પહેલા કોપરની ખનિજ છે એનું મારે શું કરવું પડે? સંકેન્દ્રીકરણ કરવું પડે. પહેલા તો એને દળીને ભૂકો કરવો પડે, પછી એનું શું કરવું પડે? તો કે સંકેન્દ્રીકરણ કરવું પડે. પછી કોપર પાયરાઇટ છે તો કેલ્સિનેશન થશે કે ભુંજન થશે? તો એનું ભુંજન થાય. સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય એનું ભુંજન થાય. કોપર કાર્બોનેટ યુક્ત હોય કે પાણી યુક્ત હોય તો એનું શું થાય? કેલ્સિનેશન થાય. બરોબર. તો એનું પછી હું ભુંજન કરીશ. ભુંજન કરી પછી એનું પ્રદ્રાવણ કરીશ. પ્રદ્રાવણ કરી પછી હું એનું બેસેમરીકરણ કરીશ. બેસેમરીકરણ કરીશ એટલે મને કાચી કોપર મળશે, અશુદ્ધ કોપર ધાતુ મળી જશે. એનું પછી હું શું કરીશ? શુદ્ધિકરણ કરીશ. ક્લિયર છે? તો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલતા જશું. એમાંના 5 તબક્કા ખાસ મહત્વના છે. કયા કયા તબક્કા મહત્વના છે? તો પહેલો તબક્કો છે એનું સંકેન્દ્રીકરણ, બીજો તબક્કો છે ભુંજન, ત્રીજો તબક્કો છે પ્રદ્રાવણ, ચોથો તબક્કો છે બેસેમરીકરણ એટલે કે શુદ્ધ કોપર મળી જાય તે, અને પાંચમો તબક્કો છે શુદ્ધિકરણનો. બરાબર. આ 5 તબક્કામાં આપણે કોપર મેળવવાનું છે. સૌથી પહેલા કોણ લેશું? તો કે કોપર પાયરાઇટ લેશું. કોણ લેશું બેટા? કોપર પાયરાઇટ. કારણ શું છે? તો કે તેમાં કોપરનું પ્રમાણ વધારે છે. કોપરના નિષ્કર્ષણ માટે CuFeS2 લેવામાં આવે છે, કારણ કે તેમાં Cu નું પ્રમાણ 5% છે. કેટલા ટકા છે? 5% છે. ઓકે વેલ, તમારા પુસ્તકમાં નથી આપેલું એટલે જરાક નોટ કરજો આ વાતને. બીજા અન્ય હોય તો અન્યની અંદર 2% જ હોય છે. વેલ, હવે શું થાય છે? તો કે જ્યારે તમારે સલ્ફાઇડ યુક્ત છે ને, કોપર પાયરાઇટ એટલે શું છે? સલ્ફાઇડ યુક્ત તમારું ખનિજ છે, અયસ્ક છે. તો આ સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે કોપર પાયરાઇટમાંથી આપણે એની ધાતુ કર્મ વિધિના 2 પદ્ધતિ છે. એટલે કે સલ્ફાઇડ યુક્ત ખનિજ કોપર પાયરાઇટની ધાતુ કર્મ વિધિની 2 પદ્ધતિ છે. અહીં ધાતુ કર્મ વિધિની 2 પદ્ધતિ છે. પહેલી છે સૂકી ધાતુ કર્મ વિધિ અને બીજી છે ભીની ધાતુ કર્મ વિધિ. નોટ કરતું જવાનું છે બેટા, કારણ કે ઘણી બધી વાતો એવી છે કે જે તમારા પુસ્તકમાં નથી. એ વાતો હું અહીંયા તમને કરાવડાવવાનો છું, તો તમારા માટે ખાસ અગત્યની છે. તો ભીની ધાતુ કર્મ વિધિનું આપણે કંઈ કામ છે નહીં, આપણે સિલેબસમાં પણ નથી. આપણે સૂકી ધાતુ કર્મ વિધિ જોઈએ છીએ. સૂકી ધાતુ કર્મ વિધિના કેટલા તબક્કા છે? 5. સૂકી ધાતુ કર્મ વિધિના 5 તબક્કા છે. તબક્કા નંબર 1 સંકેન્દ્રીકરણ, તબક્કા નંબર 2
ભૂંજન સલ્ફાઇડ યુક્ત છે ફરજિયાત ભૂંજન જ કરાવવાનું છે બેટા ભૂંજન તબક્કા નંબર 3 પ્રદ્રાવણ પ્રદ્રાવણ મતલબ જે આપણે મેટે બનાવીએ છીએ તે બરાબર છે 4 બેસેમરીકરણ અને તબક્કા નંબર 5 શુદ્ધિકરણ સમય નહીં બગાડતા સીધો જ હું પોઈન્ટ પર આવું છું બેટા સંકેન્દ્રીકરણ પહેલો તબક્કો સંકેન્દ્રીકરણ ઓલરેડી આપણે શીખી ગયા છીએ તમારા પુસ્તકમાં તો નથી આપ્યું પણ એના વિશે હું બધી વાત કરી દઉં છું સંકેન્દ્રીકરણ હવે જરાક મને કોઈ કહે છે સલ્ફાઇડ યુક્ત ખનિજ છે તેનું સંકેન્દ્રીકરણ એક જ પદ્ધતિથી થાય ખાસ કરીને કઈ પદ્ધતિ છે ફીણ પ્લવન પદ્ધતિ ફીણ પ્લવન પદ્ધતિથી સંકેન્દ્રીકરણ થશે યસ સર ફીણ પ્લવન પદ્ધતિથી શું થશે સંકેન્દ્રીકરણ થતું તમને જોવા મળે હવે ફીણ પ્લવન પદ્ધતિમાં શું આવે છે એ બધી તમને ખબર છે કે ભાઈ એની અંદર ખાસ કરીને આપણે પાણી તો હોય જ પાણીની અંદર આપણે સરસ મજાનો પદાર્થ ઉમેરવાનો હોય એની સાથે આપણે ઉમેરવાનો હોય છે પાઇન ઓઇલ ફેટી એસિડ બરાબર છે ઝેનથેટ આ બધા પદાર્થો છે એ તમારો શું છે ફીણકારક પદાર્થો છે કે ફીણ ઉત્પન્ન કરશે પછી એની અંદર ફીણ સ્થાયીકારક પદાર્થ તરીકે આપણે ક્રેસોલ અને એનિલિન ઉમેરવાનું હોય છે આ બધી ઘટના તમને યાદ જ હશે એનું ઉમેરશો એટલે ફીણ સાથે તમારી કાચી ધાતુ ઉપર ભેગી થશે એને આપણે એકઠી કરી સુકાવા દેવાની છે અને ધાતુનું સંકેન્દ્રીકરણ થશે આ સંકેન્દ્રિત અયસ્કમાં કેટલા ટકા 25% કોપર હોય છે ક્લિયર અહીંયા કેટલા ટકા હતું 5% હતું એટલે કેટલા ટકા થઈ ગયું છે સંકેન્દ્રીકરણ કર્યું એટલે 25% થઈ ગયું એને સંકેન્દ્રણ કર્યું કહેવાય ને એનું સાંદ્રતા વધે અને આપણે શું કહીએ છીએ સંકેન્દ્રણ કર્યું કહેવાય ચલો તો આ તમારી સંકેન્દ્રીકરણની પદ્ધતિ છે બીજી પદ્ધતિ છે ભુંજનની બહુ જ અગત્યની ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે બેટા ભુંજન સલ્ફાઇડ યુક્ત છે એટલે ભુંજન કરવું પડશે અને જો તમારું ઓક્સાઇડ કે કાર્બોનેટ કે હોય તો આપણે એનું શું કરે તો આપણે એનું કરવું પડે સરસ મજાનું કેલ્સિનેશન તો અહીંયા હું આનું ભુંજન કરવાનું છું ભુંજન કરીશ એટલે મને શું જોવા મળશે તો કે તમારી જે સલ્ફાઇડ યુક્ત ખનિજ છે આ સલ્ફાઇડ યુક્ત ખનિજનું શેની અંદર રૂપાંતર થઈ જશે ભાઈ તો કે મોટા ભાગે ઓક્સાઇડમાં રૂપાંતર થવાનો પ્રયત્ન કરશે પણ સીધું ઓક્સાઇડમાં રૂપાંતર નહીં થાય અહીંયા શું શું ઘટના બને છે ને એ હું તમને સમજાવું છું તો અહીંયા તો તમારી આખી ભુંજનની અંદર કોણ છે 2CuFeS2 બરાબર છે એટલી મોટી તમારી ખનિજ છે એની અંદર હું ઓક્સિજન પસાર કરીશ કારણ કે આ ઓક્સિજનની હાજરીમાં થાય છે ભુંજન અને કેવા તાપમાને થાય છે નીચા તાપમાને કેવું નીચું તાપમાન તો કે એના ગલન બિંદુથી નીચા તાપમાને કરવાનું હોય છે જ્યારે કેલ્સિનેશન છે એ કેવા તાપમાને ઓક્સિજનની ગેરહાજરીમાં અને ઊંચા તાપમાને કરવાનું હોય છે ચાલો મેં સરસ મજાનું એનું ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવી છે એટલે બે પદાર્થ મળશે Cu2S વત્તા FeS વત્તા Cu2S વત્તા FeS વત્તા મળશે SO2 ચલો અહીંયા લખી નાખું છું SO2 જો જે થઈ ગયું છે 1 2 3 તો એ બે જ મળ્યા છે ઓકે ભૂલ થઈ છે 2Fe 2C ઓકે 2Fe2S થશે Cu2S 2FeS 2FeS પ્લસ અહીંયા મળશે SO2 બરાબર છે ફરી વખત Cu2S 2FeS SO2 ભુંજન દરમિયાન આ ઉત્પન્ન થશે બીજું તમારી જે વધારાની જે કોઈ અમુક અશુદ્ધિઓ હોય સમજો કે આર્સેનિકની અશુદ્ધિ છે તો આ આર્સેનિકની અશુદ્ધિ ઓક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જશે આર્સેનિકની અશુદ્ધિ 4As બરોબર છે એનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી નાખીશ 3O2 એટલે અહીંયા શું બની જશે તો કે અહીંયા બની જશે તમારું 2As2O3 બરાબર છે તો આ આર્સેનિકની અશુદ્ધિ ઓક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જાય આ તમારું ભુંજનની ઘટના બની છે ભુંજનની ઘટનામાંથી હજી તમે ઓક્સિડેશન તો કરાવ્યું છે પણ સલ્ફર ડાયોક્સાઇડ દૂરે થયો છે વાત બધી આ છે પણ જે તમારું કોપર છે અને આયન છે એ હજી સલ્ફાઇડ સ્વરૂપમાં જ છે એનું હજી શુદ્ધિકરણ થયું નથી કઈ વાંધો નહીં છે ચલો હજી શુદ્ધિકરણ નથી થયું તો હમણાં આપણે એનું શુદ્ધિકરણ કરીએ છીએ હવે આનું પ્રદ્રાવણ કરીએ શું કરીએ છીએ પ્રદ્રાવણ લઈએ છીએ ભુંજન પછીનો તબક્કો છે એટલે એક જાતનું ભુંજન જ છે એમાં કઈ નવીન છે નહીં પણ એને અલગ નામ આપેલું છે પ્રદ્રાવણ
અહીંયા પ્રદ્રાવણમાં શું થાય છે એ જોજો. હવે જો ખાસ કરીને અમારે એક પાયલબેન છે, એમનો પ્રશ્ન હતો. પાયલબેને પૂછ્યું કે સાહેબ અમારે તો Cu જોઈએ છે ને, Cu2O જોઈએ છે, તો એમાંથી FeS હોય તો એનો શું વાંધો હોય? એનું ડાયરેક્ટ ઓક્સિડેશન કરાવી નાખીએ તો નહીં થાય. જ્યાં સુધી Fe હાજર છે, જ્યાં સુધી તમારા જે અશુદ્ધ પદાર્થ છે, અશુદ્ધ ધાતુ છે, જે તમારી અયસ્ક છે, અયસ્કની અંદર જ્યાં સુધી Fe હાજર છે ત્યાં સુધી તમારું Fe આનું કંઈ થવા જ નહીં દે. કારણ કે Fe જે છે એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરશે. એમાંય ખાસ કરીને જો FeS હશે અને તમે ઓક્સિડેશન કરાવવા આવશો તો અહીંયા Cu2S માંથી Cu2O બને ને તો પણ પાછું આવડો છે ને એને Cu2S ની અંદર રૂપાંતર કરી નાખશે. એટલે પહેલા તો આને દૂર કરવું પડશે. FeS છે એને કમ્પલસરી દ્રાવણમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જાય પછી જ તમારા Cu નો વારો આવશે. બરોબર છે. હવે અહીંયા આપણે હમણાં નીચે પ્રક્રિયાઓ સમજશું એટલે આપણને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે કે ભાઈ તમારે શા માટે FeS ને ફરજિયાત દૂર કરવું જ પડે છે. આગળ વધીએ છીએ. પ્રદ્રાવણની અંદર શું થાય છે બેટા? તો જુઓ, પ્રદ્રાવણની અંદર ગુંજનની અંદરથી જે આપણને કાચી ધાતુ મળી છે, પ્રદ્રાવણમાં ગુંજનની અંદરથી જે કાચી ધાતુ આપણને મળી છે, આ જે કાચી ધાતુ છે એનું હું શું કરીશ તો કે રેતી અને કોક સાથે હું એને ગરમ કરીશ. કોની સાથે ગરમ કરીશ? રેતી અને કોક એની અંદર એડ કરીશ. રેતી અને કોક સાથે હું એને ગરમ કરીશ એટલે મને એની અંદર થોડીક ઘટના જોવા મળશે. શું જોવા મળશે? અહીંયા લખી નાખું છું, રેતી અને કોક સાથે ગરમ કરવામાં આવે છે. રેતી અને કોક સાથે ગરમ કરવામાં આવે છે. હવે શું ઘટના બનશે? અહીંયા મને મળશે મેટે. શું મળશે? મેટે. અને મેટેને તમે બધા બહુ સારી રીતે ઓળખો છો. તો હવે જુઓ, જેવું હું એની અંદર રેતી કોક સાથે હું એને ગરમ કરીશ એટલે અહીંયા જે ઓક્સિજન છે એની અંદર જે કોણ હાજર હશે? ઓક્સિજન હાજર જ છે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને શું ઘટના બનશે? જુઓ, તો પહેલા FeS છે પ્રક્રિયા કરશે એટલે અહીંયા પ્રક્રિયા કરવા આવશે FeS + O2. જુઓ, તો આમાંથી શું બની જાય છે બેટા? તો કે આમાંથી સરસ મજાનું બની જાય છે તમારું FeO. હમણાં રિએક્શન સંતુલિત કરું છું બેટા. FeO બને છે અને અહીંયા છૂટું પડે છે SO2. ક્લિયર થાય છે? FeO બને છે અને SO2 છૂટું પડે છે. ચલો, તો કેટલા ઓક્સિજન છે? તો એક કામ કરું છું, અહીંયા 2 FeS લઈ લઉં છું, જે છે એ જ આપણે. બરોબર છે? 2 FeS લઈ લો એટલે 2 FeO છૂટું પડે. કેટલા ઓક્સિજન છે? 2 × 2 = 4. 4 ઓક્સિજન ત્યાં છે, 2 Fe. ઓકે, તો 2 સલ્ફર એ છૂટા પડવા જોઈએ ને, તો એ 2SO2 છૂટું પડશે. કેટલા ઓક્સિજન છે? 6. તો 3O2. ચલો, રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જુઓ, FeS છે એનું શેમાં રૂપાંતર થઈ જાય છે? FeO માં રૂપાંતર થઈ જાય છે. ક્લિયર થાય છે? ઓકે, હવે તો આપણે સિલિકા નાખેલી જ છે ને, કોક ને રેતી. રેતી એટલે શું થયું? સિલિકા. સિલિકા નાખેલી છે એટલે આપણે હમણાં સ્લેગ દૂર કરી દેશું. પણ એ પહેલા તમારું જે Cu2S છે, કોણ છે? તો કે જે તમારું Cu2S છે, આ Cu2S નું પણ શેમાં રૂપાંતર થશે? Cu2O માં રૂપાંતર થશે. ધ્યાન આપજો, જો કરું છું. Cu2S + O2 will give Cu2O + SO2. ઓકે, સંતુલિત કરો જરાક, સમીકરણને સંતુલિત કરો પહેલા. SO2 અહીંયા 2Cu2O કરું તો અહીંયા 2Cu2S થાય 4. ઓકે, સલ્ફર 2 દૂર કરવો પડશે, 2 સલ્ફર દૂર કરું છું એટલે 4 ઓક્સિજન અને 4 × 6 3O2. ચાલો, તો અહીંયા પણ શું મળ્યું પહેલા? Cu2O અને SO2. ધ્યાન આપજો. હવે શું થાય છે? જે પ્રશ્ન હતો તે આ રહ્યું છે, Cu2O તો મળી ગયું. હવે આનું ડાયરેક્ટ રિડક્શન કરી નાખો, નહીં થાય. કારણ કે અહીંયા બધા જ FeS નું FeO માં રૂપાંતર થયું હશે નહીં. એટલે જેવું અહીંયા FeS થોડું ઘણું વધી રહ્યું છે, બરોબર. હવે અહીંયા તમને Cu2O દેખાય. જેવું Cu2O FeS ને દેખાશે એટલે FeS દોડતું એની પાસે જશે. કેવું જશે? દોડતું એની પાસે જશે. કેમ? તમારી પહેલા કેમ ફટાફટ ઓક્સાઇડમાં રૂપાંતર પામી ગયું તો શું કરી નાખશે? એ Cu2S પાછું બનાવી દેશે અને પાછું FeO બની જશે. એટલે સૌથી પહેલા જેમ ટૂંકમાં તમારું જ્યાં સુધી FeS દ્રાવણમાં છે, તમારું જે આખું અયસ્ક છે, અયસ્કની અંદર FeS છે ત્યાં સુધી Cu2
એસ નો કોઈ જગ્યાએ વારો નહીં આવવા દે. જો એ રૂપાંતર પામે છે ને તો એ પાછું એને શેમાં ફેરવી નાખે છે? Cu2s માં રૂપાંતર કરી નાખે છે. એટલે સૌથી પહેલા તમારે ફરજિયાત FeS ને દૂર કરવો પડે. બરોબર છે? FeS તો અહીંયા દૂર થઈ ગયો, અહીંયા વધારાનો દૂર થઈ ગયો. ભલે Cu2s છે, ભલે ભાઈ સારું, તારું સારું થતું હોય તમને વાંધો નથી. એટલે Cu2s ને ઘડી કેમ લેવા દો. અહીંયા તમારા બધા FeO ને પેલા કાઢી નાખો. FeO નીકળી ગયું, હા સાહેબ, સંપૂર્ણ FeO નીકળી ગયું. સાથે સાથે આપણે શું ઉમેરેલું છે? રેતી. એટલે આ FeO કોની સાથે જોડાઈ જશે? રેતી સાથે. FeO વત્તા SiO2 અને બનાવી લેશે FeSiO3, જેને આપણે કહીએ છીએ સ્લેગ. શું કહીએ છીએ? સ્લેગ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ સાહેબ? સ્લેગ તરીકે ઓળખીએ છીએ. જો હજી તે સંપૂર્ણપણે FeS દૂર થયું નથી. મોટા ભાગનો FeS છે એ અહીંયા FeO માં રૂપાંતર પામ્યું અને સ્લેગ તરીકે આપણે દૂર કરી દીધું છે. હવે દ્રાવણમાં કોણ વધ્યું છે? તો કે Cu2s વધ્યું છે અને હજી થોડાક પ્રમાણમાં FeS વધ્યું છે. Cu2s વત્તા FeS. તો આને આપણે સરસ મજાનું નામ આપ્યું હતું મેટે. શું નામ આપ્યું હતું? મેટે નામ આપેલું હતું. યાદ આવે છે પહેલા? તો આને આપણે કહીએ છીએ મેટે. ઘણી વખત MCQ ની અંદર મેટે પૂછાય છે. મેટેનું બંધારણ શું હોય છે? તો મેટેની અંદર કોણ કોણ હાજર હોય છે? તો આપણને મેટેની અંદર કોણ કોણ હાજર હોય એ ખબર હોવી જોઈએ. ક્લિયર છે? ચલો, તો આ મેટેની વાત થઈ ગઈ છે. મેટે બની ગયું છે. ખાસ યાદ રાખજો, શા માટે ભાઈ FeS ને દૂર કરવું જ પડે છે? તો કે ભાઈ FeS જ્યાં સુધી દ્રાવણમાં હશે ત્યાં સુધી જો તમારું Cu2O માં રૂપાંતર પામ્યું હશે ને તોય પાછું FeS એની સાથે જોડાય અને Cu2s બનાવી દેશે. એટલે સૌથી પહેલા તમારે FeS ને દૂર કરી FeO બનાવવું પડે અને FeO ની અંદર પછી સ્લેગ સ્વરૂપે શું કરી દેવાનું? દૂર કરી દેવાનું છે. આગળ વધીએ. આ પ્રદ્રાવણની વાત થઈ છે. પ્રદ્રાવણ પછીની તબક્કાની વાત કરું છું. તો પ્રદ્રાવણ પછી કયો તબક્કો આવે છે પહેલા? તો પ્રદ્રાવણ પછી વાત આવે છે બેસેમરીકરણ. બરોબર છે? જેને પરિવર્તક તરીકે પણ તમારા પુસ્તકની અંદર એને પરિવર્તક કીધું છે. શું કીધું છે? તમારા પુસ્તકની અંદર એને નામ આપ્યું છે પરિવર્તક. તો કઈ વાંધો નહીં, પરિવર્તક એટલે આપણું છે બેસેમરીકરણ. હવે આ જે તમારું આખી જે દ્રાવણ છે આ દ્રાવણને તમારે શેની અંદર લઈ લેવાનું છે? બેસેમરની અંદર લઈ લેવાનું છે. બેસેમર નામનું એક સરસ મજાનું સાધન છે જેને કન્વર્ટર પણ કહેવાય. બેસેમર કન્વર્ટર એટલે કે બેસેમર પરિવર્તક. ઓકે, ચલો, તો હવે ત્યાર પછીનો ચોથો તબક્કો લખું છું બેસેમરીકરણ. એને એક આકૃતિ મસ્ત મજાની દોરી નાખું છું અને પૂછી કાઢું છું. જો બેટા સ્ક્રીનશોટ લઈ લેજો અને બહુ બધી નોટ કરવા જેવી વાત છે. લખી લેજો 5% 25%. આ બધું તમારા પુસ્તકની અંદર આપ્યું નથી પણ ઘણી વખત MCQ ની અંદર પાછા પૂછી નાખે છે. એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું. તો બેસેમરીકરણ નામનું સાધન ફટાફટ દોરી નાખું છું. બરાબર છે? રફ આકૃતિ થોડી દોરું છું. તમારી રીતે તમે સુધારો કરી શકો. ચલો વેલ, તો આવી રીતે બે સરસ મજાના પિલર હોય એટલે કે સ્તંભ દોરવાના છે. આ સ્તંભની અંદર તમારા બેસેમરને શિરોલંબ દિશામાં મૂકવાનું છે, મતલબ કે ઊભું મૂકવાનું છે. બરાબર? એટલે કે આ રીતે એને આ રીતે બે ટેકા આપેલા છે. આખું સ્ટીલનું સાધન છે. આખું શેનું છે? સ્ટીલનું છે. પેક છે, પરથી પેક છે. આ જે સ્તંભ છે આ સ્તંભમાંથી શું હોય છે? તો કે આ સ્તંભમાંથી એની અંદર હવા પસાર કરવામાં આવે છે. ગરમા ગરમ હવા આવવા દેવાની હોય છે. ઓકે, ચલો, તો આની અંદર આખું મિશ્રણ ભરી દેવાનું છે આપણે સરસ મજાનું. આનું નામ કહેવાય છે બેસેમર. શું નામ આપશો ને? બેસેમર. બેસેમર પરિવર્તક એવું નામ આપી દો, સૌથી બેસ્ટ. ચલો, બેસેમર ની અંદર બધું ભરી દીધું છે. ઓકે, હવે શું કરીશું? તો કે અહીંયા આપણે બીજા પદાર્થ છે જે એને ભરી દઈએ. ગરમ હવા. શું પસાર કરવાનું છે? ગરમ હવા એની અંદર પસાર કરવાની છે. મિશ્રણ જ છે જી. રેતી પણ તમે એની અંદર રેતી પણ હશે અને અંદર કોણ હશે? રેતી પણ હશે. બરાબર? આ બે સરસ મજાના એના પિલર છે. પિલર ઉપર સ્ટીલનું આખું સાધન કેવું છે? સ્ટીલનું. સ્ટીલની દિવાલ હશે મસ્ત મજાની ચકાચક એકદમ જબરદસ્ત સ્ટીલની દિવાલ એની અંદર
સોરી એની અંદર નહીં, ટૂંકમાં આખું સ્ટીલની દિવાલનું જ બનેલું તમને જોવા મળશે. આ સ્ટીલની દિવાલનું જે પરિવર્તક છે બેસેમર છે એની અંદર સિલિકાનું સ્તર લગાડેલું છે. એટલે અહીં એક સ્તર લગાડી દઉં છું. સિલિકા એટલે રેતી થઈ ગઈ આપણી, તો અંદર ભરી દો તો પણ વાંધો નહીં, કારણ કે સિલિકા સાથે પ્રક્રિયા કરાવવાની છે આપણે. સિલિકા બરાબર છે, સિલિકાનું સ્તર લગાવેલું છે. તો આ રીતે તમારું આખું બેસેમર તૈયાર થાય છે. તમે તમારી પુસ્તકની અંદર આકૃતિ આપેલી નથી, તમે આકૃતિ દોરી શકો છો. હવે જો અહીંયા જે મિશ્રણ મળ્યું છે ને એ મિશ્રણનો હું વારો પાડવાનો છું, એટલે તમારે જોવું હોય તો જોઈ લેજો કેમ એનો વારો પાડી દઉં. ઓકે, ચાલો, મસ્ત મજાનું બેસેમરની અંદર મેં બધું ઉમેરી દીધું છે. હવે તો કે બેસેમરની અંદર આપણું કોણ છે તો કે મેટેવ ભરવાનું છે. ખાસ કરીને કોણ ભરવાનું છે? મેટેવ, કારણ કે બાકીનું બધું તો દૂર થઈ ગયું છે સ્લેગ સ્વરૂપે. હવે મેટે છે, મેટેમાંથી મેટેની અંદર કોણ કોણ હશે તો કે મેટેની અંદર હાજર હશે FeS અને Cu2S, બે હોવાનું છે. હવે હું પસાર કરું છું ગરમ હવા. ગરમ હવાની અંદર ઓક્સિજન હશે કે નહીં હોય? હા સાહેબ, ગરમ હવાની અંદર ઓક્સિજન હોવાનો છે. તો ફરી વખત શું ઘટના બનશે? 2FeS + 3O2 will gives, અહીંયા મળશે તમને 2FeO + 2SO2. ફરી વખત FeO માં રૂપાંતર થાય છે પહેલા? હા સાહેબ, થાય છે. હવે ધ્યાન આપજો, અહીંયા સાથે સાથે કોણ છે? સિલિકા છે. સિલિકા છે એટલે જેવું તમારું FeO બનશે, FeO સાથે જોડાય અને FeSiO3 બનાવેલું છે. ફરી વખત સ્લેગ જોઈ લો સાહેબ, તમે જોઈ શકો છો. ફરી વખત શું બનાવી લીધું છે? સ્લેગ બનાવી લીધું છે. જબરદસ્ત. હવે અહીંયા બેસેમરીકરણ છેલ્લે તમે કરશો એટલે બધું FeS FeO માં રૂપાંતર પામી ગયું છે અને બધું જ FeO છે એ સ્લેગ સ્વરૂપે ક્યાં થયું છે? દૂર થઈ ગયું છે. એટલે સ્લેગ છે એ પાછું ક્યાં તરવાનું છે? ઉપરની સાઈડ તરવાનું છે, કારણ કે ઘન કચરો છે અને હલકો હોય છે. એટલે સ્લેગ છે એ ક્યાં કરશે તો કે તમારા જે દ્રાવણ છે એની ઉપર તરવાનું છે. હવે દ્રાવણમાં કોણ વધ્યું છે તો કે હવે દ્રાવણમાં વધ્યું છે Cu2S. એની પ્રક્રિયા હવે તમે ઓક્સિજન સાથે, ગરમ હવા એટલે ઓક્સિજન આવશે, ઓક્સિજન સાથે કરાવશો એટલે Cu2O બનશે અને સાથે સાથે 2Cu2O અને સાથે સાથે બનશે SO2. બરાબર છે? કેટલા તો કે 2. ચલો, આ રીતે તમારું Cu2S માંથી Cu2O બનવાનું છે. એટલી પ્રક્રિયામાંથી પસાર કરશો ત્યારે. બરોબર. હવે આ જે Cu2S છે એને આ Cu2O છે એને આ બેસેમરમાંથી બહાર કાઢી લેવાનું છે. ક્યાં કાઢી લેવાનું છે? બેસેમરમાંથી બહાર કાઢી લેશો. બેસેમરમાંથી બહાર આવશે એટલે આ Cu છે ને એ ધીમે ધીમે ઠરશે. Cu નું શું થવાનું છે? ધીમે ધીમે ઠારણ થવાનું છે. હજી એની અંદર કદાચ થોડો ઘણો Cu2S હશે, એ પણ સાથે રહેવાનો જ છે. બરોબર, Cu2S થોડો ઘણો રહી ગયો હશે, સંપૂર્ણપણે બધો જ Cu2S નું Cu2O માં રૂપાંતર નહીં થયો, મોટા ભાગનાનું થઈ ગયું છે. બરોબર, પણ Cu2S થોડો ઘણો રહી ગયો હશે. હવે શું ઘટના બને છે? ધ્યાન આપજો. આ Cu2O અને Cu2S, બરાબર છે? Cu2O અને Cu2, આ તો પૂરેપૂરો નીકળી ગયો છે. FeS તો દૂર જ થઈ ગયો છે, તો જ Cu2S નું Cu2O માં રૂપાંતર થશે. આપણે આગળ જોયું છે. જો કદાચ FeS હોય અને થયું હોય તો ફરી વખત પાછું શેમાં રૂપાંતર કરી નાખે છે? Cu2S માં રૂપાંતર કરી નાખે છે. પણ આ વખતે પૂરેપૂરો FeS નીકળી ગયો છે એટલે Cu2S નું Cu2O માં રૂપાંતર થયું છે. હવે જો શું થાય છે તો કે આ જે તમારો Cu2O છે એ Cu2O Cu2S સાથે પ્રક્રિયા કરી અને શેમાં રૂપાંતર પામે છે ભૈયા તો કે કોપરમાં રૂપાંતર પામે છે અને SO2 વાયુ દૂર થાય છે. હવે જરાક હું એને મસ્ત મજાનું શું કરી નાખું છું તો કે ભાઈ વ્યવસ્થિત રીતે સમીકરણને સંતુલિત કરી નાખું છું. 2Cu2O એટલે SO2 Cu 2 4 6 6 C. ચલો, તો સરસ મજાનું Cu2O Cu2S સાથે પ્રક્રિયા કરી અને શું મળી જાય છે આપણને? Cu મળે છે. હવે આ દરમિયાન શું થતું છે ખબર? કે આ ગરમા ગરમ છે, એકદમ ગરમ હવા પસાર કરી તમે ગરમ રાખ્યું છે એટલે એને તમે જેવું પાત્રમાં લેશો ને એટલે પાત્રની અંદર એ ખદબદ છે. આપણી ભાષામાં કહીએ તો ખદબદ છે. શા માટે? તો કે SO2 જે છે એ તમારા કોપરમાંથી બહાર આવવાની કોશિશ કરશે. શેમાંથી? કોપરમાંથી બહાર આવવાની કોશિશ કરશે. પણ હવે કોપર જો ઠરી જાય, ઉપરનો ભાગ ઠરી જાય તો SO2 છે એને બહાર નીકળવા દેશે નહીં. એટલે તમને અહીંયા જે કોપર મળે, આ પ્રક્રિયાથી અહીંયા જે કોપર મળે, આ કોપર ફોલ્લાવાળું હશે.
ફોલ્લાવાળું મતલબ તમને ફોડકા ફોડકા થયેલા છે ને, કોપરને ફોડકા ફોડકા થયેલા છે એવું લાગશે. ફોલ્લાવાળું કોપર એને શું કહેવાય છે? બ્લિસ્ટર કોપર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? બ્લિસ્ટર કોપર. શું કહેશો એને? બ્લિસ્ટર કોપર. નામ યાદ રાખતા જજો, બધા નામ લખતા પણ જજો. હું તો કહું અલગ થિયરીને આખી આવડે જે થિયરીઓ છે જે તમારા પુસ્તકમાં વેર વિખેર કરીને આપી છે એને હું એક સાથે ભેગી કરીને આપું છું, તો એની મસ્ત મજાની નોટ જ બનાવી નાખવાની છે. બરાબર છે? ફોલ્લાવાળું કોપર અથવા તો બ્લિસ્ટર કોપર તરીકે ઓળખવામાં આવે છે. આ કોપર કેવું હોય છે? ફોલ્લાવાળું હોય છે. હવે આ જે કોપર મળ્યું છે સાહેબ તમને, બ્લિસ્ટર કોપર કે ફોલ્લાવાળું જે કોપર તમને મળ્યું છે, આ કોપર 95% શુદ્ધ હોય. આ પણ લખી નાખજો, 95% શુદ્ધ હોય છે. કેટલા ટકા શુદ્ધ હોય છે? 95%. આ ઉપરાંત એની અંદર અશુદ્ધિ પણ હોય છે. શું હોય છે? અશુદ્ધિ. અશુદ્ધિ તરીકે કોણ કોણ હોય છે? તો કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અશુદ્ધિ તરીકે ઝિંક હોય છે, Zn, Fe, As. અશુદ્ધિઓ પણ યાદ રાખવાની છે ફરજિયાત. Zn, Fe, As, Bi, પછી આવશે પ્લેટિનમ, પછી આવશે ગોલ્ડ, સિલ્વર. બરાબર છે? પછી સિલિકોન, Si. તો આ બધી અશુદ્ધિ ઓલરેડી તમારે ક્યાં હશે? તો કે તમારા સરસ મજાના બ્લિસ્ટર કોપરની અંદર તમને જોવા મળશે. શેની અંદર જોવા મળશે? બ્લિસ્ટર કોપરની અંદર તમને આ બધી અશુદ્ધિ જોવા મળશે. Sb નથી આવ્યું છે, Sb એન્ટીમની. ઓકે, તો એટલી અશુદ્ધિ તમારા બ્લિસ્ટર કોપરની અંદર હાજર હોવાની છે. બીજી વસ્તુ અહીંયા તમે જોશો એટલે આ Cu2O નું રિડક્શન થઈ અને Cu માં રૂપાંતર થઈ જાય છે. દેખાય? અહીંયા જુઓ, એનો ઓક્સિડેશન આંક કેટલો હશે? તો કે ઓક્સિડેશન આંક એનો હશે +1. બરાબર છે? અહીંયા જોશો તો અહીંયા પણ ઓક્સિડેશન આંક +1. +1 માં ત્યાં કેટલો થઈ જશે? 0. તો શું થયું છે? કોપરનું રિડક્શન થયું છે. કોઈના દ્વારા થયું છે કે મેળા મેળા કર્યું છે? જાતે કર્યું છે. એટલે એને કહીશું સ્વયં રિડક્શન. આ પ્રક્રિયા શેની છે? સ્વયં રિડક્શનની. મેં તમને કીધું હતું કે સ્વયં રિડક્શનના 3 પ્રકાર મેં તમને રાસાયણિક રિડક્શન, સ્વયં રિડક્શન અને વિદ્યુતીય રિડક્શન. વિદ્યુતીય રિડક્શનને ભણશું, રાસાયણિક રિડક્શનને આપણે ભણશું અને ગઈકાલે ભણ્યા છીએ જે તમે આયનનું શુદ્ધિકરણ કર્યું છે, આયન મેળવ્યું છે, તો કાર્બન દ્વારા અથવા તો CO દ્વારા જે રિડક્શન કરીએ અથવા બીજી ધાતુ દ્વારા રિડક્શન કરીએ એને રાસાયણિક રિડક્શન કહેવાય. આને કેવું રિડક્શન કહેવાય? સ્વયં રિડક્શન. પોતાની જાતે જ રિડક્શન કર્યું છે એટલે એને આપણે કહીશું સ્વયં રિડક્શન. અને આ રીતે તમને બ્લિસ્ટર કોપર મળ્યું છે, 95% શુદ્ધ હોય છે. આગળ વધું છું. હવે બ્લિસ્ટર કોપરનું હું શુદ્ધિકરણ કરી નાખું ભાઈ. બ્લિસ્ટર કોપરનું શુદ્ધિકરણ કરવા જાય તો બે રીતે શુદ્ધિકરણ થશે. આકૃતિ દોરી લેવી અને આ બધી જ જે રિએક્શન છે, રિએક્શન યાદ રાખવાની છે. ઓકે, વેલ, તો હવે આવે છે શુદ્ધિકરણ. શુદ્ધિકરણ બે રીતે કરીશ. 5મી ઘટના શુદ્ધિકરણ. શુદ્ધિકરણ બે રીતે થાય છે. તમારું આ જે કોપર છે, આ કોપરનું શુદ્ધિકરણ બે રીતે થાય છે. એક શુદ્ધિકરણ થાય છે ઉષ્મા શુદ્ધિકરણ અને બીજું થાય છે વિદ્યુતીય શુદ્ધિકરણ. પહેલું ઉષ્મા શુદ્ધિકરણ અને બીજું વિદ્યુતીય. બરોબર છે? ઉષ્મા શુદ્ધિકરણને શું કહે છે? તો કે ઉષ્મા શુદ્ધિકરણને બીજું નામ એનું સરસ મજાનું પોલિંગ છે. બીજું નામ શું આપેલું છે એને આપણે? પોલિંગ. યાદ રાખજો બેટા, ઘણી વખત MCQ માં આ ટાઈપના ક્વેશ્ચન પૂછી નાખે છે તો આપણે તકલીફ ન થવી જોઈએ. અહીંયા શું કરવાનું છે? તો અહીંયા તમારું જે શુદ્ધિકરણ થાય છે, ઉષ્મા શુદ્ધિકરણ જે થાય છે, આ ઉષ્મા શુદ્ધિકરણની અંદર શું કરવાનું છે? તો કે એને તમારે ક્ષેપક ભઠ્ઠીની અંદર ઉમેરી દેવાનું છે. ક્યાં ઉમેરવાનું છે? ક્ષેપક ભઠ્ઠીની અંદર. ક્ષેપક ભઠ્ઠીની અંદર કોક સાથે ગરમ કરવામાં આવે છે. સરસ મજાનું સિલિકા નાખવામાં આવે છે, વત્તા સિલિકા. કોક અને સિલિકા સાથે ગરમ કરશો એટલે શું થશે? તો કે જે તમારી ધાતુની અશુદ્ધિઓ છે, હવે ધાતુની અશુદ્ધિઓમાં કોને કોને લઈ શકું છું? ધાતુની અશુદ્ધિમાં કોને કોને લઈ શકું છું? અને બીજી જે તમારી અધાતુની અશુદ્ધિ છે, અર્ધધાતુની, આર્સેનિક અને એન્ટીમની. હમણાં મેં અહીં લખેલું હતું આર્સેનિક અને એન્ટીમની. બરોબર છે? આ આર્સેનિક અને એન્ટીમની દૂર થાય છે. પછી સાથે સાથે તમારી ધાતુઓ કોણ કોણ હતી? તો કે બિસ્મથ હતી. બરોબર છે? પછી ઝિંક હતી, પછી આયન હતી. આ બધા સ્લેગ બને છે. સ્લેગ સ્વરૂપે દૂર થાય છે. ક્યાં દૂર થાય છે? ક્ષેપક ભઠ્ઠીની અંદર જ આ બધી ઘટના બને છે.
ક્ષેપક ભઠ્ઠીની અંદર કોક વત્તા સિલિકા એડ કરીશ અને તમારું આ જે બ્લિસ્ટર કોપર હતું એ બ્લિસ્ટર કોપરની અંદર નાખીશ એટલે શું થઈ જશે, આ આર્સેનિક અને એન્ટીમની છે એ દૂર થઈ જશે. બિસ્મથ, ઝિંક અને આયર્ન જે છે એ સ્લેગ સ્વરૂપે શું થઈ જશે, દૂર થઈ જશે. શેના સ્વરૂપે દૂર થઈ જશે બેટા, સ્લેગ સ્વરૂપે તમને દૂર થતું જોવા મળશે. હજી જ્યારથી જરાક આગળ વધીએ તો જુઓ, હજી તમારી અમુક અશુદ્ધિઓ છે એ દૂર નહીં થઈ હોય. ઓકે, તો એને શું કરવાનું છે, તો કે તમારું જે કોપર છે આ કોપરની ઉપર કોલસાની ભૂક્કી પાથરવાની છે. શું પાથરવાનું છે, કોલસાની ભૂક્કી પાથરવાની છે. ઓકે, આ કોલસાની ભૂકી પાથરી, ગરમા ગરમ છે, એકદમ ગરમા ગરમ છે. આ કોલસાની ભૂકી પાથરી પછી લીલા ઝાડવાની ડાળખી કાપી અને લીલા ઝાડની ડાળખી વડે એને હલાવવાનું છે. હવે લીલા ઝાડની ડાળખી ગરમા ગરમ કોપરના સંપર્કમાં આવશે એટલે એનું નિસ્યંદન થશે અને એમાંથી શું ઉત્પન્ન થશે, મિથેન ઉત્પન્ન થશે. એ મિથેન તમારા જે કોપર છે, કોપરના રિડક્શનની પ્રક્રિયા કરશે એટલે જે SO2 છે એ SO2 ને શું કરશે, દૂર કરશે. આ ઉષ્મા શુદ્ધિકરણને અંતે તમે કોપરને જોવા જશો તો તમને 99.5% શુદ્ધ કોપર મળે છે. પહેલા કેટલું હતું, બ્લિસ્ટર કોપર કેટલા ટકા શુદ્ધ હતું, 95%. અહીંયા કેટલા ટકા થઈ ગયું છે, 99.5% શુદ્ધ કોપર તમને જોવા મળશે. ઓકે, તો આ તમારું છે ઉષ્મા શુદ્ધિકરણ. જો તમારે 99.5% કોપર જોતું હોય તો આ રીતે તમને 99.5% શુદ્ધ કોપર મળી જાય. હવે વિદ્યુતીય શુદ્ધિકરણની વાત કરું છું તો વિદ્યુતીય શુદ્ધિકરણમાં શું કરવાનું છે, હજી જો અહીંયા તમે જોશો ને તો PT, Ag અને Au એટલે કે જે મોંઘી ધાતુની શુદ્ધિ છે એ દૂર થઈ નથી. એની જે 5% છે, 0.5%, તો એને આપણે અહીંયા દૂર કરી શકીએ. સરસ મજાનું વિદ્યુત વિભાજન કરવાનું છે. આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. અહીંયા CuSO4 નું દ્રાવણ લઈશ. CuSO4 ના દ્રાવણની અંદર અશુદ્ધ કોપરના સળિયાને એનોડ તરીકે લઈશ. યાદ આવશે, આવે છે બેટા યાદ? યસ, યાદ આવે છે. અહીંયા શું છે, અશુદ્ધ કોપરનો સળિયો હશે અને અહીંયા શુદ્ધ કોપરનો સળિયો છે. યસ યા નો? હા સાહેબ, યાદ આવે છે. અહીંયા અશુદ્ધ કોપર, અહીંયા લખી નાખું છું, અશુદ્ધ કોપર એનોડ અને અહીંયા શુદ્ધ કોપર કેથોડ. હવે શું થશે, અહીંયા CuSO4 નું દ્રાવણ ભરેલું છે આખા પાત્રની અંદર. આકૃતિ તમે વ્યવસ્થિત દોરજો બેટા. આપણે વિડિયો લેક્ચર વ્યવસ્થિત ને ટૂંકો બને એવી રીતે દોરીએ છીએ, બનાવીએ છીએ, બરાબર. હવે શું થશે, હું વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર કરીશ. ઓકે સર, હું વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરીશ ત્યારે એનોડ પરનું કોપર ઓગળી અને દ્રાવણમાં આવશે. દ્રાવણ પર રહેલો Cu+2 આયન અહીંથી ઇલેક્ટ્રોન મેળવી અને ક્યાં જશે તો કે કોપર પર જમા થશે. એટલે થોડી વાર પછી આ જે શુદ્ધ કોપરની પટ્ટી છે એ પટ્ટી જાડી થતી જશે. કેવી થતી જાય છે, જાડી થતી જાય છે. અને તમારું જે અશુદ્ધ કોપર જે છે એની પટ્ટી જે છે એ ખવાતી જાય છે. કેવી થતી જાય છે, ખવાય અને પતલી થતી જાય છે. જ્યારે આપણું શુદ્ધ કોપર જે છે એની પટ્ટી કેવી થતી જાય છે બેટા, જાડી બનતી જાય છે. કેમ એવું થાય તો કે અહીંથી કોપર છૂટું પડી અને દ્રાવણમાં આવશે એટલે અહીંયા જે Cu છે અશુદ્ધ છે, Cu છે એ ક્યાં થઈ જશે, Cu+2 માં રૂપાંતર પામી અને દ્રાવણમાં આવશે. દ્રાવણમાં રહેલું Cu+2 અહીં ક્યાં જમા થશે તો કે શુદ્ધ કોપરની પટ્ટી પર જમા થશે. એટલે તમારું અશુદ્ધ કોપરનું શુદ્ધિકરણ થાય છે અને શુદ્ધ કોપર તમને મળે છે. હવે અહીંયા જે અશુદ્ધિ હતી PT, Ag, Au એ અશુદ્ધિ તળિયે જમા થાય છે. એને શું નામ આપશું, યાદ કરી જુઓ જરાક. આપણે નામ ઓલરેડી આપ્યું હતું વિદ્યુત રસાયણની અંદર. આને એનોડ પરથી મળતો કાદવ કહેવાય એટલે એનું નામ છે એનોડ પંખ. એનું શું નામ છે બેટા, એનોડ પંખ. આને કહેશું આપણે એનોડ પંખ. તો અહીંયા તમને શુદ્ધ કોપર મળે છે. આ રીતે મળતું શુદ્ધ કોપર 99.96% 96% થી 99.99% શુદ્ધ હોય છે. કેટલા ટકા, 99.96% થી 99.99% શુદ્ધ કોપર મળે
છે। આ તમે વિધાન તરીકે લખવું હોય તો લખી પણ શકો છો કે લખી જ નાખજો। જે બધું હું બોલ્યો છું એ બધું તમારે કમ્પલસરી લખી નાખવાનું છે, બરાબર। આ આખી ઘટના લખી નાખવાની છે અને આ આખી ઘટના લખી નાખવાની છે। કેટલા ટકા શુદ્ધ મળે આપણને એ ખાસ પૂછાય છે, બાકી તો 2 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી હોય છે તો એની બહુ ચિંતા કરવાનું આવતું નથી, એ તો આપણને તરત સરળતાથી આવડી જાય છે। ક્લિયર છે? તો આ રીતે તમારે મસ્ત મજાનું યાદ રાખવાનું છે। હવે હું તમને મસ્ત મજાનું એનું ચાર્ટ છે, ચાર્ટ સમજાવી દઉં છું એટલે તમારું કોપરનું કામ કેવું થઈ જાય? કમ્પ્લીટ। એની રિએક્શન બધી યાદ હોવી જોઈએ બેટા, અને ચાર્ટ તમને કમ્પલસરી યાદ હોવા જોઈએ, બરોબર? એટલે આ ઘટના યાદ આવવામાં બહુ વાર લાગશે નહીં। ચાલો, તો સૌથી પહેલા છે ને હું તમને 2 ચાર્ટ દોરીને દેખાડીશ। પહેલો ચાર્ટ એવો દેખાડું છું કે જેમાં કોપર ના હોય, સોરી સલ્ફાઇડ યુક્ત ખનિજ ના હોય, સલ્ફાઇડ વગરની જે ખનિજ છે એટલે કે જે તમારી કાર્બોનેટ યુક્ત ખનિજ છે એનો તમને સરસ મજાનો ચાર્ટ દોરીને દેખાડું છું। તો પહેલા અહીંયા લઉં છું, અહીંયા લખું છું ઓક્સાઇડ, કોણ આવે છે? ઓક્સાઇડ અને કાર્બોનેટ। ઓક્સાઇડ અને કાર્બોનેટ માંથી કોપર, ચાર્ટ ખાસ અગત્યનો છે અને ફરજિયાત યાદ રાખવાનો છે। ચાલો, તો સૌથી પહેલા કાચી ધાતુ લઈશું આપણે। સૌથી પહેલા શું લીધું મેં? કાચી ધાતુ લીધી છે। હવે આ કાચી ધાતુને શું કરશું? ભાંગશું, દળશું, પાવડર કરશું। કાચી ધાતુનો શું કર્યો? પાવડર કર્યો છે। ઓકે, હવે આનું શું કરીશ? સંકેન્દ્રીકરણ કરીશ। સંકેન્દ્રીકરણ કઈ પદ્ધતિથી કરીશ? તો અહીંયા આપણે સંકેન્દ્રીકરણ કરશું પ્રક્ષાલન પદ્ધતિથી। ક્લિયર થાય છે? પ્રક્ષાલન પદ્ધતિથી હું એનું શું કરીશ? સંકેન્દ્રીકરણ કરતો જઈશ। ઓકે વેલ, ત્યાંથી સંકેન્દ્રીકરણ થઈ જાય એટલે હવે અહીંયા કેવી ધાતુ છે? કાર્બોનેટ વાળી છે, એટલે અહીંયા થશે એનું કેલ્સિનેશન। શું થવાનું છે બેટા? કેલ્સિનેશન થવાનું છે। ઓકે, કેલ્સિનેશન થશે તો અહીંયા ધાતુ કેવી છે? તો કે ભાઈ અહીંયા ધાતુ તમારી સલ્ફાઇડ વગરની છે, એટલે એનું કેલ્સિનેશનની જો હું તમને ઘટનાની વાત કરું તો એની કેલ્સિનેશનની ઘટના થશે CuCO3, કારણ કે કાર્બોનેટ છે, કાર્બોનેટ વાળી ખનિજ તો તમારી હોઈ શકે ને, CuCO3 CuOH ટ્વાઇસ, બરોબર છે? એની સીધું જ આપણે શું કરી નાખવાનું છે? સોરી, અહીંયા ઓક્સિજન નથી ઉમેરવાનું, કારણ કે કેલ્સિનેશન થાય છે, કેલ્સિનેશનમાં ઓક્સિજનનો ઉમેરો કરવાનો આવતો નથી। થોડાક નાના અક્ષર કાઢો ને વ્યવસ્થિત લખો, CuCO3 CuOH ટ્વાઇસ, એમાંથી શું બને છે? તો કે CuO। શું બને છે? CuO। કેટલા CuO બનશે? 2 CuO, કારણ કે આ CU આ CU, CuO બને છે। હવે સાથે સાથે CO2 દૂર થાય છે અને પાણીનો અણુ પણ દૂર થાય છે, CO2 + H2। આ કેલ્સિનેશનની પ્રક્રિયા છે। સમજાય છે કે વાત? દેખાય છે બેટા નાના અક્ષરે? હા સર, મસ્ત દેખાય છે। ચાલો, તો ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે રિડક્શનની વાત। શું કરવાનું છે અહીંયા? તો કે સરસ મજાનું તમારું રિડક્શન કરવાનું છે। આગળ વધીએ એટલે આવશે રિડક્શન। અહીંયા જે તમને CuO મળ્યું છે, તમારું કોપર ઓક્સાઇડ મળ્યું છે, આ કોપર ઓક્સાઇડનું મારે શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે। હવે CuO ની સાથે સાથે ઘણા Cu2O પણ બન્યું હશે તો એનું પણ મારે શું કરવું પડશે? રિડક્શન કરવું પડશે। અહીંયા રિડક્શન કાર્બનની હાજરીમાં થશે, CuO અથવા તો બનશે Cu2O, કાર્બન વત્તા કાર્બન, એટલે અહીંયા શું મળશે? Cu વત્તા CO, અહીંયા શું મળશે? 2Cu + CO। રિડક્શનની વાત કરું છું, બરોબર છે? આ તમારું સરસ મજાનું થઈ ગયું છે રિડક્શન। રિડક્શન થી આગળ વધું તો હવે શું થશે? તો કે અશુદ્ધ કોપર મળી ગઈ મને। આ કોપર કેવી હશે? અશુદ્ધ કોપર। અશુદ્ધ ઓકે, ચલો આ અશુદ્ધ કોપરનું આપણે શું કરવું પડશે? શુદ્ધિકરણ કરશું। શુદ્ધિકરણ કરશું એટલે આપણને શું મળશે? શુદ્ધ કોપર। આ
શુદ્ધિકરણ કરવા માટેની જે પછી પદ્ધતિ છે તો અહીંયા શુદ્ધિકરણ માટે ફરજિયાત કયો વાપરશું? વિદ્યુત વિભાજન. ચલો આ રીતે તમને જે સલ્ફાઇડ સિવાયની ખનિજ છે એની માટે તમારે શુદ્ધિકરણ કરવા માટેની આખી ઘટના છે કે કઈ રીતે તમે કોપર મેળવશો. ક્લિયર છે? આ પૂછું છું, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ત્યાર પછી હવે આપણે જે સલ્ફાઇડ યુક્ત જે ખનિજ છે, સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે એમાંથી કોપર મેળવીએ. સલ્ફાઇડ યુક્ત અયસ્કમાંથી કોપર. બરોબર છે? ઓકે, તો પાવડર સ્વરૂપમાં તમારે શું લેવાનું છે? CuFeS2. પાવડર સ્વરૂપમાં લઈ લીધું છે CuFeS2. એનું સૌથી પહેલા આપણે કરીશું સંકેન્દ્રીકરણ. શું કરીશ બેટા હું? સંકેન્દ્રીકરણ. ઓકે, એની સંકેન્દ્રીકરણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ભિન્ન પ્લવન પદ્ધતિ. ભિન્ન પ્લવન પદ્ધતિ આપણને બહુ સારી રીતે ખબર છે અને આપણે આજે સરસ મજાનો અભ્યાસ પણ કર્યો છે. ચાલો, ત્યાર પછી હું એનું શું કરીશ? તો ભુંજન કરીશ. એની ભુંજનની ઘટનામાં શું થાય છે? તો કે CuFeS2 પ્લસ O2 એટલે અહીંયા શું મળે છે? Cu2S. ઓકે, એને આપણે જોઈ લઈએ છીએ. વત્તા FeS વત્તા SO2. SO2 તો દૂર થાય છે પણ સાથે સાથે કોણ મળે છે આપણને? Cu2S મળે છે, FeS મળે છે અને SO2 મળે છે. અને આપણે વ્યવસ્થિત જોવા જઈએ તો શું થશે? અહીંયા 2 લખી નાખું એટલે અહીંયા મળશે આપણને, અહીંયા 2Fe દેખાય છે કારણ કે ભેગું થઈ જાય છે થોડું. Cu2S વત્તા 2FeS વત્તા SO2. ક્લિયર? ચાલો, તો આ રીતે તમને શું મળે છે? તો કે સરસ મજાની SO2 મળે છે. અમુક અશુદ્ધિ છે આર્સેનિક, એનું પણ આપણે શું કરી નાખીએ છીએ? ઓક્સાઇડમાં રૂપાંતર કરી નાખીએ છીએ. કઈ વાંધો નહીં. ચલો, એટલું થઈ ગયું છે. હવે આને આગળ લઈ જઈએ. એનો આપણે કરીએ છીએ પ્રદ્રાવણ. શેમાં રૂપાંતર કરીએ છીએ? પ્રદ્રાવણમાં રૂપાંતર કરીએ છીએ. બરોબર છે? એટલે પ્રદ્રાવણની અંદર આપણને મળશે મેટે. અહીંયા લખી નાખું FeS વત્તા Cu2S. એને શું કહેવાય છે? મેટે. રેડી? ઓકે, ચલો, તો અહીંયા બનાવવા માટે શું ઘટનાની જરૂર પડે છે કે કઈ ઘટના આપણી સમક્ષ આખી સડસડાટ કરતી આવશે એની જરાક વાત કરીએ છીએ. તો સૌથી પહેલા તો તમારું જે 2FeS છે એનું શું થઈ જશે? 3O2 ઓક્સિડેશન થશે એટલે શું મળશે આપણને? અહીંયા 2FeO વત્તા 2SO2. પછી તમારું અમુક જે છે એ જે કોપર સલ્ફેટ છે Cu2S એનું પણ 3O2 સાથે રૂપાંતર થઈ અને શું મળશે? Cu2O વત્તા 2SO2. અહીંયા પણ 3 લખી નાખ્યું છે. ઓકે, 2SO2 લખ્યું છે, અહીંયા પણ 2 લખી દો. હવે શું થશે? તો કે ભાઈ અહીંયા તમારું જે Cu2O બન્યું છે, આ Cu2O ની સાથે ફરી વખત FeS પ્રક્રિયા કરી નાખશે. Cu2O વત્તા FeS એટલે શું થઈ જશે? Cu2S બની જશે વત્તા FeO બની જશે. અને FeO જે બન્યું છે આ FeO ની પ્રક્રિયા SiO2 સાથે કરી નાખીશ એટલે અહીંયા શું મને મળશે? FeSiO3 સ્લેબ. એટલે અહીંયા SiO2 એડ કરી દઉં છું વત્તા રેતી વત્તા કોપ. જો ઓલરેડી મેં તમને થિયરી સમજાવી ત્યારે સમજાવ્યું છે. આ આખી ઘટના તમને જોવા મળવાની છે બેટા. કેટલી ઘટના જોવા મળવાની છે? આખી ઘટના કમ્પ્લીટ તમને ત્યાં જોવા મળશે. ત્યાંથી આગળ જઈએ તો હવે આવે છે બેસેમરીકરણ. આખી ઘટના રિવાઇન્ડ થતી જવી જોઈએ તમને મગજમાં. આખી ઘટના જે મેં આખી બતાવી છે બરાબર છે એ આખી કમ્પ્લીટ તમારા મગજમાં આવતી જવી જોઈએ. બેસેમરીકરણ. તો બેસેમરીકરણની અંદર શું થાય છે એ ઘટનાને જરાક યાદ કરી લઈએ. તો ફરી વખત બેસેમરીકરણની અંદર આ જ ઘટના બનવાની છે. તમારું જે 2FeS છે એનું શેમાં રૂપાંતર થવાનું છે? તો કે O2 સાથે પ્રક્રિયા કરી અને 2FeO માં રૂપાંતર થશે. આ FeO જે છે એ SiO2 સાથે રિએક્શન કરી FeSiO3 બનવાનું છે. યસ યા નો?
આ સાહેબ બને છે, સરસ મજાનું બને છે. અમને આખી ઘટનાની સરસ મજાની માહિતી છે. અહીંયા 3 અહીંયા વત્તા SO2 2SO2 બરોબર. પછી તો કે તમારું જે હવે સલ્ફર જે છે Cu2S, કારણ કે અહીંયા તો કોણ છે, મેટે છે, અને આપણે મેટે નામ આપ્યું હતું. આ મેટે જે છે એ મેટે આખું અહીંયા લેવાનું છે. તો અહીંયા બીજું તમારું Cu2S હશે. આ Cu2S નું શેમાં રૂપાંતર થશે ભાઈ? ઓક્સિડેશન થઈ, ઓક્સિજન સાથે પ્રક્રિયા એટલે ઓક્સિડેશન થઈ અને Cu2O બનશે, કારણ કે સંપૂર્ણ સ્લેબ તરીકે FeS નીકળી ગયું છે. આ Cu2S તમારું બન્યું છે. હું જરાક જોઈ લઉં બતા. અહીંયા SO2 ઉત્પન્ન થશે. ઉપરની જે રિએક્શન છે એ રિએક્શન ફરી વખત અહીંયા આપણે બેઠે બેઠી ઉતારી જ દેવાની છે, કારણ કે બેટરી ઘટના બનવાની છે અહીંયા. એટલે અહીંયા બનશે 2SO2 અહીંયા 2C અહીંયા 3 અને અહીંયા 2 2 4. હા, રેડી. બરોબર. હવે એનું સ્વયં રિડક્શન થવાનું છે. 2Cu2O વત્તા Cu2S will gives 6Cu plus SO2. અને સ્વયં રિડક્શન નામ આપ્યું છે. આપણે શું નામ આપ્યું છે? સ્વયં રિડક્શન નામ આપ્યું છે. તો આ બેસેમેરીકરણની પ્રક્રિયા છે. અહીંયા આપણને મળશે બ્લિસ્ટર કોપર. બ્લિસ્ટર કોપર, જેને આપણે કીધું છે ફોલ્લાવાળું કોપર. આ બ્લિસ્ટર કોપર છે, એનું કરવાનું છે શુદ્ધિકરણ. બરોબર છે. શુદ્ધિકરણ કરશું એટલે આપણને શું મળશે? તો કે બે શુદ્ધિકરણની પદ્ધતિ આપણે અહીંયા જોવી પડશે. એક શુદ્ધિકરણની પદ્ધતિ કઈ છે? ઉષ્મીય પોલિંગ અથવા ઉષ્મીય શુદ્ધિકરણ. કેટલા ટકા? તો કે એનાથી મળે છે આપણને 99.5%. અહીંયા બ્લિસ્ટર કોપર એટલે કેટલા ટકા શુદ્ધ હશે? તો અહીંયા હશે તમારું 95% શુદ્ધ. બરોબર છે. અહીંયા 99.5% શુદ્ધ કોપર. એટલું નીચે દેખાય છે પહેલા? આ દેખાય છે. ચલો, પછી બીજી પદ્ધતિ કઈ છે શુદ્ધિકરણની? વિદ્યુત વિભાજન. બરોબર છે. આ વિદ્યુત વિભાજનની પદ્ધતિથી તમે શુદ્ધિકરણ કરશો એટલે તમને મળશે 99.96% થી 99.99% શુદ્ધ કોપર. 99.99% શુદ્ધ કોપર. આ મસ્ત મજાનો આખો ચાર્ટ તમને બતાવી દીધો છે. એની અંદર આવતી જે રિએક્શન છે એ પણ દેખાડી દીધી છે. ક્લિયર? ચલો, તો આજે આપણે એટલે સુધી કોપરની વાત રાખીએ. કાલે આપણે પાછો નવો કોઈ પદાર્થ લેશું, ઝીંક લેશું અથવા તો એલ્યુમિનિયમ. બે હજી આપણી પાસે બાકી છે. ઓકે, થેન્ક યુ.